અઠવા વિસ્તારમાં આવેલ નિર્મળ હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારી સામે આવી છે। સરકારી હોસ્પિટલમાં કામ કરતા ડોક્ટરે દર્દીને પ્રાઇવેટ હોસ્પિટલમાં ઓપરેશન માટે સલાહ આપી। સરકારી હોસ્પિટલના ડોક્ટરે પ્રાઇવેટ હોસ્પિટલમાં દર્દીનું ઓપરેશન કર્યું અને સરકારી હોસ્પિટલના ન્યુરોસર્જન ડોક્ટર જીગર શાહે અદ્યતન સરકારી હોસ્પિટલને બદલે પ્રાઇવેટ હોસ્પિટલમાં બોલાવીને ઓપરેશન કર્યું હતું। સરકારી હોસ્પિટલના ડોક્ટરે પ્રાઇવેટ હોસ્પિટલમાં દર્દીને કર્યું ઓપરેશન અને સરકારી હોસ્પિટલના ન્યુરોસર્જન ડોક્ટર જીગર શાહે અદ્યતન સરકારી હોસ્પિટલને બદલે પ્રાઇવેટ હોસ્પિટલમાં બોલાવીને કર્યું ઓપરેશન। ડોક્ટરે કહ્યું પ્રાઇવેટ હોસ્પિટલમાં 100% આવશે રિઝલ્ટ। દર્દી સારું થઈ જાય પછી 40,000 રૂપિયાની કરી હતી માંગ। ઓપરેશન બાદ દર્દીનું મૃત્યુ થતા ડોક્ટર જીગર શાહે દર્દીના પરિવારજનોના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું। ઓપરેશનમાં મૃત્યુનું કારણ ડોક્ટરે બ્લડ વધારે વહી ગયું હોય તેવું જણાવ્યું હતું। મૃત્યુ થનાર દર્દીનું નામ મહેમુદા અમીન ખાન છે અને પરિવારજનોનું કહેવું છે કે 100% ગેરંટી લીધી તો પણ દર્દીનું મોત થઈ ગયું। તો એવું થયું કેમ? પ્રશ્ન એ છે કે સરકારી ડોક્ટરે પ્રાઇવેટમાં જવાની સલાહ તો આપે પણ પ્રાઇવેટમાં પોતે સરકારી ડોક્ટર ઓપરેશન કરે એ સરકારી હોસ્પિટલ માટે કેટલું યોગ્ય છે? જો સરકારી હોસ્પિટલના ડોક્ટરને જ ઓપરેશન કરવું હોય તો સરકારી હોસ્પિટલમાં શા માટે ઓપરેશન ના કરી શકે? પરિવારજનો શોકના માહોલમાં છે। પોતાના પરિવારના સભ્ય ગુમાવ્યો છે। પોલીસ તંત્ર પાસે ન્યાયની માંગણી કરી રહ્યું છે। હુસેન ખાન અમીન ખાન અહીંયા નિર્મળ હોસ્પિટલમાં જે ડોક્ટરની બેદરકારી થઈ છે એવું તમે કહેવા માંગો છો, શું કારણ છે અને શું આખી સમગ્ર બાબત? ये हमारा यही कारण है कि इन लोगों के मतलब लापरवाही की वजह से मेरी मम्मी की डेथ हुई है, डॉक्टर जिगर शाह की वजह से। आपने सबसे पहले सीनियर में बताया था अपनी मम्मी का इलाज के लिए, तो वहाँ से आपको यहाँ पे भेजा गया, किस कारण से भेजा गया, यहाँ पे कब ऑपरेशन हुआ और पूरी प्रोसीजर क्या थी पहले से बताओ। हम लोग गए थे सीनियर हॉस्पिटल, सीटी स्कैन निकाला, डॉक्टर जिगर शाह ने वहाँ ट्रीटमेंट कर रहा था। वहाँ पे डॉक्टर जिगर शाह ने उनको ये बोला कि मेरे हॉस्पिटल में लेके चलो, वहाँ पे 100 में 110% फायदा होगा, क्योंकि मैंने 12,000 ऑपरेशन ऑलरेडी कर चुका हूँ। मेरे लिए ये दाना मुमरा वाला काम है, तो हमने इसीलिए लेके आ गए यहाँ पे। नहीं तो हमारे में कार्ड पे कोई भी ऑपरेशन हो रहा था अच्छे से अच्छे दवाखाने में, फिर भी हमने उसमें हमसे 40,000 रुपए की मांग भी किया, फिर भी हमने उसको हाँ बोला, क्योंकि हमारी मम्मी हमको पैसे से ज्यादा अहमियत थी हमारी मम्मी की। हमने उसकी हर बात पे हाँ लगाया। बाकी उसने ऑपरेशन के बाद उसने बोला था कि 24 घंटे में तेरी मम्मी तेरे से बात करेगी ना, जब भी मुझे पैसा देना। बाकी ना मेरी मम्मी का कोई मिनट हुआ ना कुछ हुआ। अब उसको कॉल कर रहे हैं तो कॉल भी नहीं उठा रहा है और वो उलट हमारे पे इल्जाम डाल रहा है। क्या नाम आपकी मम्मी का? मेरी मम्मी का नाम है महमूदा बी अमीन खान। कहाँ रहते हो आप? मैं रहता हूँ नवाबंगला, संजय नगर, उमरवाड़ा, सूरत। और ये बनाव कब का है? ये बनाओ आज दोपहर का है। उससे पहला का दाखिल कर दिया? उससे पहले हम लोग सीनियर हॉस्पिटल में दाखिल किए थे 15 तारीख को रात को 1:30 बजे। जिगर शाह की जब आप बात कर रहे हो सीनियर हॉस्पिटल में डॉक्टर है? हाँ, सीनियर हॉस्पिटल में डॉक्टर है, सर्जन है। और क्या बोला उसने आगे? उसने बोला वहाँ पे कि तुम मेरे हॉस्पिटल में लेके चलो, वहाँ पे आपका इलाज सही से सही होगा। कौन सा हॉस्पिटल में लेके आए? ये निर्मल। રિપોર્ટર સમીર સૈયદ, જનાદેશ ન્યૂઝ, સુરત।